એક દિવસ એક ગામના લોકો સરપંચને મળવા ભેગા થયા. તેમણે સરપંચને કહ્યું કે હેન્ડપંપ બરાબર કામ કરી રહ્યો નથી અને પાણી લાવવા માટે તેમને ખૂબ દૂર જવું પડે છે. સરપંચે કહ્યું, આ સમસ્યાના ઉકેલ માટે આપણે કલેક્ટરને પત્ર લખવો પડશે. ચાલો જોઈએ અને જાણીએ કે સરપંચે પત્ર કેવી રીતે લખ્યો. પહેલા સરપંચે પોતાનું નામ અને ગામનું સરનામું ડાબી બાજુ ઉપરની તરફ લખ્યું. સરનામાની બરાબર નીચે સરપંચે તારીખ લખી. પછી તેમણે જે વ્યક્તિને પત્ર મોકલી રહ્યા હતા તેનું પદ અને સરનામું લખ્યું. આ માટે તેમણે લખ્યું કલેક્ટર, બાગપુર, બિહાર. વિષયમાં તેમણે રિક્વેસ્ટ ફોર ક્વિક એક્શન ઓન વોટર શોર્ટેજ એટલે કે પાણીની અછત પર તાત્કાલિક કાર્યવાહી માટે વિનંતી લખી. વિષય એક લીટીમાં જણાવે છે કે પત્ર શેના વિશે છે. પત્રની સામગ્રી શરૂ કરતા પહેલા સરપંચે ડિયર સર/મેડમ લખ્યું. પત્રમાં સરપંચે પાણીની અછત અને તે ખરાબ હેન્ડપંપ વિશે લખ્યું, જેના કારણે ગામલોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમને તાત્કાલિક કાર્યવાહીની વિનંતી પણ કરી. અંતે સરપંચે યોર્સ સિન્સિયરલી લખ્યું. પછી પોતાનું નામ લખ્યું. હવે તમે જોઈ લીધું કે સરપંચે ઔપચારિક પત્ર કેવી રીતે લખ્યો. ચાલો સમજીએ કે આપણે આપણી પરીક્ષામાં ઔપચારિક પત્ર એટલે ફોર્મલ લેટર કેવી રીતે લખીશું. ખાતરી કરો કે બધા અક્ષર ડાબી બાજુ સરેખિત એટલે લેફ્ટ અલાઇન હોય. સૌથી પહેલા તમારું નામ અને સરનામું લખો. પછી તારીખ લખો. હવે પ્રાપ્તકર્તાનું નામ અને સરનામું લખો. તેના પછી સબ્જેક્ટ એટલે વિષય લખો. ઉદાહરણ તરીકે પરમિશન ફોર લીવ એટલે રજા માટે પરવાનગી અથવા રિક્વેસ્ટ ફોર ઇન્ફોર્મેશન એટલે માહિતી માટે વિનંતી. સબ્જેક્ટ ઘણીવાર પ્રશ્નમાં આપેલ હોય છે. તમે તેને ત્યાંથી કોપી કરી શકો છો. ધ્યાન રાખો કે ઔપચારિક પત્રમાં સબ્જેક્ટ શબ્દ લખવો જરૂરી છે. પત્રની શરૂઆત ડિયર સર/મેડમથી લખીને કરો. તમે મુખ્ય ભાગની શરૂઆત તમારા અને તમારા વિષયના સંક્ષિપ્ત પરિચયથી કરી શકો છો. પછીના ભાગમાં વિષયને વિગતવાર સમજાવો અને સમસ્યા જણાવો. છેલ્લે તમારો દ્રષ્ટિકોણ અથવા ઉકેલ માટે વિનંતી લખો. છેલ્લે યોર્સ સિન્સિયરલી અથવા યોર્સ ફેથફુલી લખો અને પછી તમારું નામ લખો. પત્રની ચારેય બાજુ બોર્ડર બનાવો. પરીક્ષામાં પત્રલેખનનો પ્રશ્ન 5 ગુણનો હોય છે. ઔપચારિક પત્ર આ સંભવિત વિષયો માટે લખી શકાય છે. કમ્પ્લેન ફરિયાદ, પરમિશન પરવાનગી, રિક્વેસ્ટ વિનંતી. ફોર્મલ લેટર પત્ર લખવા માટે તમે આ વિષયોનો ઉપયોગ કરી શકો છો. Write a letter to the editor of a local newspaper about increasing water pollution. સ્થાનિક અખબારના સંપાદકને વધતા જળ પ્રદૂષણ વિશે પત્ર લખો. Write a letter to the municipal commissioner about the irregular garbage collection. નગરપાલિકાના કમિશનરને કચરો નિયમિત રીતે ઉપાડવામાં ન આવતો હોવાની ફરિયાદ કરતો પત્ર લખો. અમને ખાતરી છે કે તમે જેટલો વધુ અભ્યાસ કરશો તેટલું જ આ સરળ બનશે. તમને પત્ર લેખન માટે શુભેચ્છાઓ.